કે તું ધંધા મૂકી દે કે ગમે એ હાલે આપણે ધોળે વેચી નાખીએ. કોન્ફિડન્સ પહેલેથી હતો. તમારી કંપનીમાં વધારે લોકો આવે છે તો એનું કારણ શું છે? અમે ટુરિઝમની કલાકાર. તમે મારી પાસે દુબઈ બુક કરો, તમને રાતે 2 વાગે પાણીપુરી ખાવાનું મન થાય ને, મને ફોન કરવાનો, 20 મિનિટમાં તમે હોટલ પર પાણીપુરી સપ્લાય કરો. ગાંઠિયા આપું, ફાફડા આપું, જલેબી આપું, પેંડા આપું, ચેવડો આપું, માગો એ આપું. શિમલા મનાલીમાં 3 લાખ રૂપિયામાં ફરે છે ને પેલામાં 1.5 લાખ રૂપિયામાં થઈ જાય. દુનિયાના દરેક દેશ લો બજેટમાં ફરાય. સમય, વેધર, સિઝન અને પ્લેસ આ બધાનું કોમ્બિનેશન કહ્યું ને એટલે ટૂર એજન્ટની જરૂર છે. નહીં તો મેકમાર્ટ booking.com GoIBIBO ઉપરથી હોટલે બુક થાય, ફ્લાઇટે બુક થાય અને ત્યાંથી ટેક્સી બુક થાય. મેં એક તમારી કંઈક બુકે જોયેલી છે કે હું લીડર છું એવી કંઈક. એ બુકનું નામ છે હું શું સર્જક. ઇંગ્લિશમાં એનું ટાઇટલ છે આઈ એમ ક્રિએટર. ફ્લિપકાર્ટ, એમેઝોન, કિન્ડલ બધા ઉપર અવેલેબલ છે. બુક લખવાની પ્રેરણા કઈ રીતે તમને મળે છે? બુક લખવાની પ્રેરણા લોકો જ આપણને આપે. મને કે તમારી બુક વાંચીને પછી કે હું 99% લાવ્યો. તમે જીવનમાં ગમે ત્યારે પ્રોબ્લેમમાં આવો, ઈ પ્રોબ્લેમ રિપીટ ના થાય એના માટેની પ્રોસેસ બનાવો. તો એવા કોઈ સવાલ લઈને આવે છે કે આમ થયું હોય તો શું, મારે ત્યાં જઈને કેમ? મને કે મેં સુરતની બહાર નથી નીકળ્યા, તમે મને દુબઈ મોકલશો તો શું થશે? આ બધું તમે મેનેજ કઈ રીતે કરો છો એકલા? ટેકનોલોજી છે, ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી ઉપરથી કામ થાય છે. આશીષભાઈ, તમારી વાત ઉપરથી એવું લાગે છે કે મારે આ દિવાળીએ અર્જન્ટમાં પ્લાન બનાવીને તમારી પાસે અને કંઈક એકાદું કન્ટ્રીનું ટૂર પેકેજ લેવાની જરૂર પડશે એવું લાગે છે. ચોક્કસ આવનભાઈ, વેલકમ. આજના પોડકાસ્ટના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું આપનો હોસ્ટ જિગ્નેશ રજોડિયા. આપણી સાથે આજ સ્પેશિયલ ગેસ્ટમાં છે સીઈસીના ફાઉન્ડર અને ટુરિઝમના જે કિંગ કહેવાય, કે જેઓ ઓલ કન્ટ્રીમાં અને આપણે ઇન્ડિયામાં પણ ક્યાંય પણ ટૂર કરવી હોય તો એ લોકો ટૂર કરાવે છે અને એટલું બધું એમની પાસે નોલેજ છે. તો આપણે એમના જ મુખે આજે આપણે સાંભળીશું. કેમ છો આશીષભાઈ? બસ એકદમ આનંદ. પહેલાં હું બધાથી પહેલાં એ જાણવા માંગીશ કે તમારી નાનપણની જર્ની કેવી રહી? નાનપણની જર્ની પર્ટિક્યુલર જોવા જાવ તો ઓવરઓલ લો જ છે. લો એટલા માટે કારણ કે મારો જન્મ થયો ગામડે. અમારું ગામ સનાજી દેડી કુંભાજીની પાસે આવે, અમરેલી જિલ્લો, કુકાઓ તાલુકામાં. અને સ્કૂલિંગ આખું મેં ત્યાં કરેલું. બરોબર. 1 થી લઈને 5-6 લગી. અને પછી અમે લોકો સુરત આવ્યા 2006માં. ફૂલ ફેમિલી આખું મૂવ થયું. બરાબર. અને એની સાથે સાથે એ સમય એવો હતો કે ગામડે જમીન ઓછી એટલે એટલું બધું કઈ વધતું નહીં. બરાબર. અને ફેમિલીનું સર્વાઈવ કરવાનું હતું. અમે 5 ભાઈ બહેન. બરાબર. એટલે પપ્પા સુરત આવતા ગયા. બરાબર. અને એમ પર્ટિક્યુલર પપ્પા પાસે કોઈ સ્કિલ નહીં. એ હીરા ઘસવાનું કામ કરે, ભાઈ હીરા ઘસવાનું કામ કરે. અને સુરતની આવીને ભાઈઓએ, પપ્પાએ બધાએ મહેનત કરીને એક 1 BHK સુરતમાં લીધેલો. એ 2008-2009ની અંદર. અને 1 BHKમાં અમે 7-8 જણાનું ફેમિલી જતા હતા. બરાબર. અને પર્ટિક્યુલર ત્યાંથી મેં 10 લગી સુરત કર્યું. અને 10 પછી ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી ન હોવાના કારણે 11-12 કહ્યું હતું પણ કરવાનો મોકો ના મળ્યો. બરાબર. અને સીધું આપણે ડિપ્લોમા લઈ લીધું કે 3 વર્ષમાં એન્જિનિયર બની જશું એમ. તો તમે અહીંયા સુરતમાં આવીને સ્ટ્રગલ તો ઘણી કરી. તમે વાતે કરી કે 1 BHKમાં તમે આખું ફેમિલી સમાવેશ થઈ અને ઘણો ટાઈમ સ્ટ્રગલ કર્યો. તો પછી તમને મગજમાં એવો વિચાર ક્યારથી આવ્યો કે મારે આ તમે એન્જિનિયરિંગ કર્યું એમ કહો છો, એમાંથી બિઝનેસમેનની અંદર તમે જતા રહ્યા અને એમાંય ટુરિઝમનો બિઝનેસ તમે પકડો? જો એની અંદર એ વિચાર છે ને પર્ટિક્યુલર મને ટ્રેનની જર્નીમાં આવ્યો. મેં મારી કોલેજ નવસારી અને રહેવાનું સુરત, એટલે અમે ટ્રેનમાં અપડાઉન કરતા. બરાબર. તો જ્યારે હું ટ્રેનમાં અપડાઉન કરતા હતા ને તો જે તે સમયે ટ્રેનની અંદર મને એક વ્યક્તિ મળ્યા. એમનું નામ જયસુખભાઈ વાઘાણી. અને એમને મેં પૂછ્યું તમે શું કર્યું? કે મારે ધંધો છે અને સુરતની અંદર હું મારો ધંધાની સ્થાપના નવી કરવા જઈ રહ્યો છું એમ. મને કે કંઈ કામ હોય તો મને ફોન કરજે. એટલે એણે જનરલી મને ત્યાં એનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. અને મારે કોલેજનું બીજું વર્ષ હતું એન્જિનિયરિંગનું. પછી એન્જિનિયરિંગ પત્યું એટલે મારી પાસે 2 ઓપ્શન હતા. એક તો મને કેમ્પસ ઇન્ટરવ્યુ સિલેક્શનમાં L&Tમાં મળી ગયું હતું, સબેરો ઓર્ગેનિકમાં મળી ગયું હતું. અને બીજો ઓપ્શન એ હતો કે આપણે બિઝનેસ કરવો. તો મેં કીધું એક કામ કરું, કાર્ડ આપ્યું છે ને એક ભાઈ, ફોન તો કરું. ફોન કર્યો આપણે એને. મેં કીધું આપણે ટ્રેનમાં મળ્યા હતા. મેં કીધું ઓફિસે આવી. પછી હું એની ઓફિસે બરોડા પ્રેસ્ટેજભાઈ મોહનબાગમાં એનું યુનિટ હતું. એ યુનિટ ઉપર હું મળવા ગયો. અને ત્યાં જઈને મેં એને કીધું મેં મારે ધંધો કર્યો. મને કીધું હું ધંધા મૂકી દે કે મેં ગમે એ હાલે આપણે ધોળે વેચી નાખીએ. એ કોન્ફિડન્સ પહેલેથી હતો. બરાબર. એટલે એણે મને પ્રોડક્ટ્સ આપી કોસ્મેટિકની.
શેમ્પુ, હેન્ડવોશ, ફિનાઇલ ને એવી બધી આઈટમ મને કે આને વેચી નાખ. આપણે ઠેલો ભજીને નીકળ્યા ડોય ટુ ડોય કેવા. સૌથી પહેલા મેં હોટલ પકડી કે વાસણ ધોવાનું લિક્વિડ ને ફિનાઇલ હતા એટલે હોટલ પકડી અને હોટલમાં એ પ્રોડક્ટ આપવાનું ચાલુ કર્યું. પછી કોન્ફિડન્સ આવ્યો આ વેચવા જેવું છે. પછી વેચીને ત્યાં ગયો. મને કે એક કામ કે હું બનાવું તારે વેચવાનું આપણા બેનો ભાગ. બરાબર. અને પાર્ટનરશિપમાં મેં પહેલી કંપની ચાલુ કરી જે ઇન્ડસ્ટ્રીઝ વેલી કોસ્મેટિક. બરાબર. અને ત્યાંથી ધંધો કરવાનું આપણને પેલું છેડ્યું. એટલે તમને એક ટ્રેનમાં એક વ્યક્તિ મળ્યા જયસુખભાઈ કરીને અને એમને તમને એમ થયું કે એક વખત એને કાર્ડ આપ્યું છે તો અજમાવી જોઈએ અને એમાંથી બિઝનેસ તમે પાર્ટનર બનાવી લીધા અને ત્યાંથી તમારી જર્નીની શરૂઆત કરી. તો આ તમે બિઝનેસમાં આવ્યા પછી ટુરિઝમ બિઝનેસમાં ક્યારે તમે ટુરિઝમ બિઝનેસમાં એન્ટ્રી લીધી આપણે 2016-17માં. મારી એન્ગેજમેન્ટ થઈ 2018માં મારા મેરેજ થયા. એન્ગેજમેન્ટ થઈ એટલે મારી વાઈફને કંઈક બિઝનેસ કરવો હતો અને પહેલાં અમે શરૂઆત કરી વિઝા અને ઇમિગ્રેશનના બિઝનેસથી. એક મારો મિત્ર હતો એ વિઝા ઇમિગ્રેશનનું કરતો હતો. મને સારું લાગ્યું ને એક સ્કોપ દેખાણો એટલે મારા વાઈફને કહેવું હતું. અને 2021માં મેં કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીને વિદાય લીધી અને મારે કંઈક નવું કરવું હતું અને મને શોખ ફરવાનો એટલે વિઝા ઇમિગ્રેશનનો બિઝનેસ ચાલુ જ હતો. એની સાથે અમને ફરવાનો શોખ બંને વ્યક્તિને એટલે ફરવાના શોખથી અમે ટુરિઝમમાં આખે આવ્યા. બરાબર. તો એવું કહી શકીએ કે તમારો જે શોખ હતો એને તમે એક બિઝનેસ તરીકે પણ લઈ લીધો કે અમને ફરવાનો શોખ છે તો લોકોને પણ ફરવા માટેની એક સારી ઓપોર્ચ્યુનિટી મળે એના માટે તમે કંઈક કરીએ એવો તમને વિચાર આવ્યો. એટલે એ અમે પહેલેથી કહેતા કઈ રીતે એ કહું. જ્યારે મારા મેરેજ થયા મેરેજ પછી અમારું હનીમૂન હતું. હનીમૂનમાં અમે કોઈ ટૂર પેકેજ નહોતું લીધું. બરાબર. અને મેં હનીમૂન એવી કન્ટ્રીમાં કર્યું હતું જ્યાં જનરલી લોકો ફરવા નથી જતા, હાલમાં નથી જતા. મેં હનીમૂન કર્યું હતું કતારમાં. બરાબર. દુબઈથી પાસેના ભાગમાં હવે કતાર. તો લોકો વિચારે કતારમાં હનીમૂન કરવા અને 7-8 ટૂર એજન્ટો પાસે ગયો તો કોઈ વિઝા ન કરી દે કે આના વિઝા ન થાય કે આમાં આમ છે તેમ છે એટલે કોઈને એનું પ્રોપર નોલેજ નહોતું. પછી એમ જાતે મેં આખું સર્વે કર્યું. પછી કતારમાં હોટલું જાતે જ રાખી અને એ દરેક વસ્તુ કરતા આપણને એમ થયું હવે આ જ બિઝનેસ કરવો જોઈએ કે જે તકલીફ આપણને પડી લોકોને ના પડવી જોઈએ. અને લોકોને તકલીફ ના પડે ને એટલા માટે ટુરિઝમના બિઝનેસમાં આવ્યા. અને એક વસ્તુ એમાં એ શીખવા મળી, ટુરિઝમ ઇઝ આર્ટ. આ એક કલા છે. કલા એટલા માટે કહી શકાય કે ફરવા જવું એ ફક્ત એવું નથી કે કોઈ એક જગ્યા પસંદ કરીને ત્યાં આપણે જતા આવીએ. કલા એટલા માટે છે કે તમે ફરવા જાવ છો એ સિઝન કઈ છે, એ સિઝનમાં ત્યાં વેધર કેવું હશે. તમારે ફરવા જવું છે તો લો કોસ્ટની અંદર સારામાં સારું એક્સપ્લોય તમે કઈ રીતે કરી શકો. આ દરેક વસ્તુના પેરામીટર ચેક કરીને ટુરિઝમનો જો પ્લાન બનાવવામાં આવે તો લોકો યુરોપ બી 1-1.5 લાખમાં ફરી શકે. બરાબર. અને લોકો શિમલા મનાલી 3-3 લાખ કરીને આવે છે. બરાબર છે. ચોક્કસ. એટલે કહેવાનો મતલબ એ હું તમને એમ કીધું 1-1.5 લાખમાં યુરોપે ફરી શકે અને શિમલા મનાલીમાં 3-3 લાખ કરીને આવે છે. તો ક્યાં કેટલું વાપરવું અને ક્યાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીને આપણે ફરવા જઈએ છીએ આ બંનેનો ડિફરન્સ ખબર પડે ને તો તમે ઓછી એમાઉન્ટની અંદર મલ્ટિપલ જગ્યાને એક્સપ્લોર કરી શકો. બરાબર. તો તમે અત્યારે જે આ ટૂર પેકેજ લોકોને આપો તો તમે હમણાં વાત કરી કે શિમલા મનાલીમાં 3 લાખ રૂપિયામાં ફરે છે ને પેલામાં 1.5 લાખ રૂપિયામાં થઈ જાય. તો એ બેમાં તફાવત કઈ રીતનો એટલો બધો આવે છે અને એનું કારણ શું છે આવું થવાનું? એનું સૌથી મહત્વનું કારણ એ છે કે જનરલી હું પર્ટિક્યુલર આપણા એરિયા પ્રમાણે વાત કરતા હોઈએ તો સુરતની અંદર બેઠા બેઠા આપણે વાત કરીએ છીએ તો સુરતનું પબ્લિક મોસ્ટ ઓફલી છે ને વેકેશનનો સમય પસંદ કરે અને સુરતનું વેકેશન એટલે દિવાળી. આ સમયની અંદર ફરવા જાય તો ત્યારે હોટલો મોંઘી હોય, ફ્લાઇટો મોંઘી થાય. હું તમને રિસેન્ટલી દાખલો આપું. 15-20 દિવસ પહેલાં અમારે એક મિત્રનું પેકેજ કરવાનું હતું ત્યારે મેં એને કીધું તમે ફ્લાઇટ કરીને ત્યાં મૂકી દો, પેકેજ તમે પાસેથી બુક કરજો. મને કે ના પેકેજ ને ફ્લાઇટ આવીએ કહીશું. ત્યારે એ ફ્લાઇટ 24,000ની હતી. રિસેન્ટલી એણે સેમ ફ્લાઇટ 49,000માં કરાવી. બરોબર. 15 દિવસના ગેપમાં ખાલી. અને એને જે ડેટ હતી 19 ઓક્ટોબરમાં જેને જવું હતું દિવાળીના આગલા દિવસે. તો આ બધી જ વસ્તુને બધા પેરામીટરને કન્સિડર કરીએ તો લો બજેટની અંદર આપણે સારું એવું આપી બી શકીએ અને લોકો ફરી બી શકીએ, એક્સપ્લોર બી કરી શકીએ.
અને બીજી વસ્તુ આની અંદર એક વસ્તુ એવી એડ કરીશ, મેં તમને આગે એવું કીધું હતું ટુરિઝમ આર્ટ છે, આર્ટ કઈ રીતે શિમલા મનાલીની વાત આવી એટલે તો જનરલી લોકો ફરવા જતા હોય ને એટલે શું વિચારે કે શિમલા મનાલી જવું તો વિન્ટરમાં જઈએ, અહીંયા સ્નો પડે. પણ આમ જોવા જાવ સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી તો જ્યારે સ્નો પડતો હોય ને તમે મેક્સિમમ 30 મિનિટ 40 મિનિટ કે 45 મિનિટ જઈ શકો, પછી તમે બહાર જઈ શકો નહીં. બરાબર છે. તો તમે ખાલી 45 મિનિટના એન્જોયમેન્ટ માટે તમારી 3 4 5 દિવસની ટૂર હોય એ આખી ખરાબ કરો. ચોક્કસ. એટલે પ્રોપર નોલેજ, પ્રોપર ગાઈડ સાથે જો ટૂર કરવા જાય તો મજા આવે, નહીં તો આની આ ટૂર સજામાં પણ પરિવર્તન પામે. ચોક્કસ. કેમ કે આપણે અમુક ટાઈમ એવું હોય છે કે આપણે ત્યાં ફરવા માટે ગયા હોય, આ હિમાચલ પ્રદેશમાં એવું વધારે બને છે કે ભૂસ્ખલન થતું હોય છે કે આવું છે, એ આ બધી વસ્તુ તો વધારે તો આ વરસાદી વાતાવરણ હોય ત્યારે જ બનતું હોય છે ને. તો એના માટે કોઈ ફિક્સ સમય એવો ખરો કે આ સમયની અંદર આપણે ફરવા જઈએ, આ કન્ટ્રીમાં તો સારું પડે, આ સમયની અંદર આ કન્ટ્રીમાં સારું પડે, આ સમયની અંદર આપણે ઇન્ડિયામાં ફરવા માટે સારું પડે, એવું કાંઈ ખરું? 100% છે. સમય, વેધર, સિઝન અને પ્લેસ, આ બધાનું કોમ્બિનેશન કહ્યું ને એટલે ટૂર એજન્ટની જરૂર છે. નહીં તો મેકમાઇટ booking.com GoIBIBO ઉપરથી હોટલે બુક થાય, ફ્લાઇટે બુક થાય અને ત્યાંથી ટેક્સી બુક થાય અને લોકો ફરે છે, પેકેજ ત્યાંથી બનાવે જ છે. ટૂર એજન્ટની જરૂર જ એટલે છે કયા સમયે કઈ જગ્યાએ જવું અને ત્યાં જઈને શું એક્સપ્લોર કરવું, અને એના માટે ટૂર એજન્ટની જરૂર છે. પણ તમે જે સવાલ પૂછો એ સવાલના પર્ટિક્યુલર જવાબ આપું તો તમારે કયા ડેસ્ટિનેશન ઉપર જવું છે એ ડેસ્ટિનેશન ઉપરથી એની સિઝન નક્કી થાય કે આ સિઝનમાં આ ડેસ્ટિનેશન ઉપર જવું જોઈએ. બરાબર. એટલે તમારો કહેવાનો અર્થ એવો છે કે તમારે ફરવા જવું છે તો તમારું વેકેશન જ છે ત્યારે જ જવું એવું ડિસાઈડ ના કરો, પણ કયા વેધરમાં છે, કયા ડેસ્ટિનેશન ઉપર જવું છે એના ઉપરથી આપણે સિલેક્શન કરવું જોઈએ. રાઈટ વાત છે. આશીષભાઈ, તમે ટુરિઝમ તરીકે બધાને ફરવા માટે તો મોકલો છો, બધી અલગ અલગ કન્ટ્રીમાં, ઘણી કન્ટ્રીમાં તમે મોકલો છો, ઘણા ટૂર પેકેજ તમે કરી આપો છો, તો તમે કેટલીક કન્ટ્રીમાં અત્યાર સુધીમાં ફર્યા છો? મેં શરૂઆત ચાઇનાથી કરી હતી. પહેલી કન્ટ્રી, ફર્સ્ટ કન્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ચાઇનાથી કરેલું. પછી આપણે દુબઈ છે, સિંગાપોર છે, વિયેતનામ છે, થાઈલેન્ડ છે, આ બધી અલગ અલગ કન્ટ્રીમાં આપણે મૂવ કર્યું, પણ શરૂઆતમાં એ ચાઇનાથી. અને પર્ટિક્યુલર આમ ઇન્ટરનેશનલ ટ્રાવેલની વાત કરો તો નહીં તો 40 વખત ઇન્ટરનેશનલ ડિપાર્ચર કર્યું હોય છે. બરાબર. તો ટૂંકમાં તમે ખાલી લોકોને જ ફરવા માટે નથી મોકલતા, પહેલા તમે જાઓ છો, તમે એક્સપિરિયન્સ કરો છો, ક્યાં કેવું છે, ક્યાં કેવી હોટલો છે, કેવી ફ્લાઇટ છે, ક્યાં કઈ રીતનું ફરવું જોઈએ, એ તમે અનુભવ કરીને પછી તમે લોકોને આખું ટૂર પેકેજ સેટ કરીને. 100%. હું જેટલી જગ્યાએ ફેરવા જાઉં છું કે લોકોને ફેરવું છું તો પહેલા હું જાતે એક્સપ્લોર કરું છું. એક એનું ઉદાહરણ આપું કે લાસ્ટ યર મે જૂન મહિનામાં હું અજરબૈજાન બાકુ હતો અને બાકુ ત્યારે ટ્રેન્ડમાં હતું ને મારે લોકોને બાકુની અઢળક ઇન્કવાયરી આવતી હતી. તો સ્પેશિયલ હું બાકુ ગયો, 8-9 દિવસ રોકાણો, આખો બાકુમાં કેટલી જગ્યા જવા જેવી છે, ત્યાં જમવાની વ્યવસ્થા કઈ રીતે છે, ત્યાંના લોકલ ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે છે, એ બધી જ વસ્તુ સેટ કરી અને પછી મેં લોકોને બાકુ મોકલવાનું ચાલુ કર્યા. બરાબર. અમે એવું કહી શકીએ જિગ્નેશભાઈ કે તમે મારી પાસે દુબઈ બુક કરો, તમને રાતે 2 વાગે પાણીપુરી ખાવાનું મન થાય ને, મને ફોન કરવાનો, 20 મિનિટમાં તમે હોટલ પર પાણીપુરી સપ્લાય કરો. વાહ, ક્યાં વાત. તમને રાતે 2 વાગે એમ થાય ને આશીષભાઈ વડાપાઉં ખાવું, મન ફોન કરવાનો, એટલી અમારી સપ્લાય છે ટાઈટ થાય ને પછી જ હું લોકોને ફેરવા મૂકું. બરાબર. એટલે દુબઈની અંદર આપણો એવો જ રેપો છે કે દુબઈની અંદર 24 કલાક તમને જે મન થાય એ વસ્તુ અમે ત્યાં પ્રોવાઈડ કરાવી શકીએ. બરાબર. એટલે એવું કહી શકીએ કે દુબઈમાં કોઈને ફરવા માટે જવું છે આશીષભાઈ, તો તમારા થ્રુ ગયા છે તો એમને કદાચ રાતે 2 વાગે પાણીપુરી ખાવી હોય તો મળી જશે, પીઝા ખાવું હોય તો મળી જશે, દાબેલી ખાવી હોય તો મળી જશે, બધું. એટલે ઇન્ડિયામાં જે ફૂડ અવેલેબલ છે એ તમે ત્યાં બધું અવેલેબલ અરે વણેલા ગાંઠિયા આપું, ફાફડા આપું, જલેબી આપું, પેંડા આપું, ચેવડો આપું, માગો એ આપું. તમારી પાસે તો આખું મેનુનું લિસ્ટ છે કે ભાઈ તમને ઇન્ડિયામાં જે વસ્તુ મળે છે એ બધી વસ્તુ ગુજરાતીને ત્યાં પણ અમે આપીએ, બધું જ આપીએ. તો તમે વધારે અત્યારે ટૂર પેકેજ જે કરો તો વધારે કઈ કન્ટ્રી લોકો પ્રિફર કરે છે જવા માટે? પર્ટિક્યુલરલી એરિયા પ્રમાણે હોય છે. અમારી અલગ અલગ એરિયામાં ઓફિસીસ છે, પણ સુરતની વાત કરું તો સુરતના લોકો જનરલી અત્યારે જે જાય છે એ દુબઈ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, બાલી, આ બધા રીજનમાં જાય.
પછી અમુક સાઈડનો એરિયો સુરતની જ અંદર તમે વાત કરો તો વેસુ સાઈડ જતા રહો, વીઆઈપી બાજુ જતા રહો, તો ત્યાંથી લોકો અત્યારે અલગ કન્ટ્રીમાં જાય છે, અઝરબૈજાન છે, અર્મેનિયા છે, રશિયા છે, એ સાઈડ જવાનું પસંદ કરે છે. એટલે તમે સુરતથી થોડાક આ બાજુ જાઓ, ભરૂચ બાજુ, આણંદ બાજુ, તો એ લોકોનો અલ્ટિમેટ ગોલ તો કે યુએસ ફરવું છે, યુકે ફરવું છે, ઈ સાઈડ લોકો પસંદ કરે. એટલે કયા એરિયાના લોકો છે અને કોના ખીચામાં કેટલા રૂપિયા છે એના ઉપર નક્કી થાય કે એને ક્યાં ફરવા જવું છે. એટલે એનો શોખ એ પ્રમાણે બને. જેને આપણે આઉટ કન્ટ્રીની અંદર જવું હોય આશીષભાઈ ફરવા માટે અને લો બજેટ હોય તો કયું કન્ટ્રી તમે પ્રિફર કરો? દુનિયાના દરેક દેશ લો બજેટમાં ફરાય. મેં તમને પહેલા કીધું કે યુરોપ ₹1,00,000 ફરાય, 1.5 લાખમાં ફરાય. કઈ રીતે થોડુંક અમને એક્સપ્લેન? ઈ જે કાર્ડ છે ને, ઈ જે કાર્ડ છે અને એ આર્ટ તમને પ્રોપર ટૂર એડવાઇઝર કે પ્રોપર ટૂર ગાઈડ છે ને એ જ આપી શકશે. અને એના માટે જ અમે વારંવાર કહીએ સીઈસીમાં આવો, સીઈસીમાં આવો, સીઈસીમાં આવો. અમારો દરેક સ્ટાફ દરેક ઓફિસનો તમને એવું જ ગાઈડ કરે કે તમારા બજેટની અંદર તમે જે ઓપ્શન લઈને આવ્યા છો એ તો અમે તમને આપશું જ, ઉપરાંતમાં અમે તમને 2-3 બીજા ઓપ્શન આપશું કે આ જગ્યા તમે પસંદ કરેલી છે પણ તમે આ જો એ આ બજેટમાં થઈ શકે એમ છે, તમારે જવું હોય તો તમે ત્યાં જઈ શકો. બરોબર. તો આશીષભાઈ તમારી વાત ઉપરથી એવું લાગે છે કે મારે આ દિવાળીએ અર્જન્ટમાં પ્લાન બનાવીને તમારી પાસે અને કંઈક એકાદું કન્ટ્રીનું ટૂર પેકેજ લેવાની જરૂર પડશે એવું લાગે છે. ચોક્કસ આવો ને ભાઈ, મોસ્ટ વેલકમ. આશીષભાઈ ત્યારે તમારી આમ જનરલ જોવા જઈએ તો ગુજરાતમાં કેટલી બ્રાન્ચ છે આપણે સીઈસીની? સીઈસીની ઓફિશિયલ સીઈસીની જે અમારા નામ સાથેની બ્રાન્ચ છે એવી 9 જેવી બ્રાન્ચ છે. અને જે અમારું નામ નથી, જે લોકો ઓન ચલાવતા હોય ને અમારી પાસેથી હોલસેલમાં B2B લેતી હોય એવી 70 ઉપર. બરાબર. અને આખા ઇન્ડિયામાં જોવા જઈએ તો 26. અને આ ઓલ કન્ટ્રી વર્લ્ડમાં જોવા જઈએ તો 32. ઓકે. આ બધું તમે મેનેજ કઈ રીતે કરો છો એકલા? ટેકનોલોજી છે, ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી ઉપરથી કામ થાય છે. સેકન્ડ, મેનેજમેન્ટમાં મારી પાસે ટીમ એવી છે, એ ટીમનું ડેડિકેશન. અમારી ટીમ કોઈ મેમ્બર કોઈ ડેઝિગ્નેશનથી કામ જ નથી કરતો, ડેડિકેશનથી જ કામ કરે. બરાબર. અમારામાં ડેઝિગ્નેશન નામનો શબ્દ નથી. અમારી ટીમનો કોઈ પણ મેમ્બર છે ને એ ક્યાંય વેલ્યુ જોઈને કામ નથી કરતો, એ હંમેશા વેલ્યુએબલ કામ કરે છે. બરાબર. અને એના લીધે મારું આખું કામ થાય છે. તો આવી પ્રેરણા તમે કઈ મીટિંગ કે એવી કઈ લઈને આપો છો કે કઈ રીતે તમે આ ગાઈડ કરો છો તમારા સ્ટાફને? અમારા સ્ટાફને વર્ક એન્વાયરમેન્ટ છે ને એ જેવું અમે પ્રોવાઈડ કરીએ છીએ કે અમારે કેવું નથી પડતું આ કામ કરો, બરાબર, ઓટોમેટિક એ કામ થઈ જાય છે. બરાબર. આશીષભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધીમાં મેં એક તમારી કંઈક બુકે જોયેલી છે કે હું લીડર છું એવી કંઈક, તો એ બુક તમને લખવાની પ્રેરણા કઈ રીતે મળી અને ક્યારે લખી? એ બુકનું નામ છે હું શું સર્જક, હું લીડર છું નહીં. અને એ બુક 2014-15 અરાઉન્ડ આપણે લખીને પબ્લિશ કરેલી બુક છે. અને એની પ્રેરણા મને સુરત જિલ્લાના રેન્જ આઈજી હતા IGP હસમુખ પટેલ, એનું એક મુવમેન્ટ ચાલે પેરેન્ટિંગ ફોર પીસ, કે એણે એવું જોયું એના જીવનની અંદર કે દરેક લોકો અત્યારે ગુનો કરે છે. શું કામ ગુનો કરે? તો કે એનું બાળપણ ક્યાંક ને ક્યાંક ગુનામય કે એવી પ્રવૃત્તિમાં વીતેલું હોય અને એના ઉપર થયેલી હિંસા છે એના કારણે માણસ હિંસક બને છે. બરાબર. અને એ મુવમેન્ટની અંદર અમે સેવા આપતા જે તે સમયે, અને હાલમાં હું આપું જ છું સુરતનો કન્વીનર તરીકે. પણ ત્યારે એણે મને 3 કોર્સ મને કીધેલા જીવનમાં. મને કે આ 3 વસ્તુ તમારે કમ્પલસરી કહેવાની. એક છે વિપશ્યના, એક છે લેન્ડમાર્ક એજ્યુકેશન અને એક છે જીવન વિદ્યા. તો વિપશ્યના મેં આખી કમ્પ્લીટ કરી 10 દિવસના પેલી CB હતી. લેન્ડમાર્કની અંદર લેન્ડમાર્ક ફોરમ, લેન્ડમાર્ક એનું એડવાન્સ, કોમ્યુનિકેશન પાર્ટ 1, કોમ્યુનિકેશન પાર્ટ 2, આ બધા કમ્પ્લીટ કર્યા. અને એ કમ્પ્લીટ કર્યા પછી આપણને એમ થયું કે આપણે લોકોને કંઈક આપવું છે. અને ત્યારે સમય એવો હતો કે આજુબાજુનું જે ગ્રુપ હતું, આજુબાજુનું જે એન્વાયરમેન્ટ હતું, એ એન્વાયરમેન્ટની અંદર સવારથી લઈને સાંજ સુધી અમે સમાજને શું આપી શકાય એ જ વિષયમાં હતા. ઓકે. અને એ વિષયની અંદરથી શોખના કારણે પછી આપણે બુક લખીને એ બુક પબ્લિશ થઈ અને લોકોનો સારો એવો એની અંદર મને રિસ્પોન્સ મળ્યો છે. આશીષભાઈ તમે હમણાં સમાજ સેવાની વાત કરી, તો તમે અત્યારે કઈ રીતે સમાજ સાથે જોડાયેલા છો? મેં પહેલેથી લઈને અત્યાર સુધીમાં એક જ મુવમેન્ટમાં કામ કરેલું, પેરેન્ટિંગ ફોર પીસ.
અને એ પેરેન્ટિંગ ફોર પીસની અંદર આપણે જ્યારે જરૂર પડે દિવસ રાત ત્યારે કામ કરીને એમાં સેવા આપીએ છીએ. તદુપરાંત સમાજની ઘણી બધી સંસ્થાઓ જેની અંદર આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈને કે કોઈ પણ રીતે એમાં સેવા આપીએ છીએ. તમે આ જે બુક લખી આશીષભાઈ હમણાં વાત કરી, હું છું સર્જક, તો એ કેટલીક બુક તમે અત્યાર સુધીમાં તમારી સેલિંગ થઈ હશે અને ઓનલાઈન એ કાંઈ ઉપલબ્ધ ખરી? મેં બુક સેલિંગના પર્પઝથી લખી જ નથી. બુક મેં લખી હતી ત્યારે મારું ઇન્ટેન્શન કોઈ એવું નહોતું આને સેલિંગ કરવી. પર્ટિક્યુલર સેલિંગમાં એની 3-4 એડિશન ગઈ છે. ઓનલાઈનમાં ફ્લિપકાર્ટ, એમેઝોન બધા ઉપર જઈ છે. બુકનું ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક પબ્લિશરે લોન્ચ કરેલી ઓરેન્જ પબ્લિસિટી છે. એને આખી બુકને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી અને એને એવું લાગ્યું કે આ કન્ટેન્ટને વર્લ્ડ લેવલે જવું જોઈએ. તો વર્લ્ડ લેવલે એને ફેમસ કરવા માટે ઇંગ્લિશમાં આખી કન્વર્ટ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં અવેલેબલ છે. અને ઇંગ્લિશમાં એનું ટાઇટલ છે આઈ એમ ક્રિએટર. એ ફ્લિપકાર્ટ, એમેઝોન, કિન્ડલ બધા ઉપર અવેલેબલ છે. તો આ બુક જે તમે લખી એની પછી તમને એવું કાંઈ વિચાર આવ્યો નહીં કે મારે બીજી બુક લખવી જોઈએ કે લખેલી છે કે તમને અમને ખ્યાલ નથી, એવું કંઈ ખરું? તમે જે કીધું કે બીજી બુક લખવાનું કોઈ પ્લાનિંગ છે, બીજી બુક ઓલરેડી લખવાનું પ્લાનિંગ ચાલુ છે. એના ઉપર કામય ચાલુ છે અને વિધિન શોર્ટ ટાઈમમાં આપણે એને પબ્લિશ કરીશું. આશીષભાઈ, તમે આ એક બિઝનેસમેન તો છો પણ સાથે સાથે આ બુક પણ લખો છો, તો આ બુક લખવાની પ્રેરણા કઈ રીતે તમને મળે છે? બુક લખવાની પ્રેરણા લોકો જ આપણને આપે. બરોબર. આપણા વાચકો જ આપણે આપે. હું તમને એક કિસ્સો કહું. મારી બુક હતી જે હું છું સર્જક, એ જ્યારે લખી એ સમયે મેં અલગ અલગ સ્કૂલોની અંદર સેમિનાર લીધેલા. અને સેમિનારની અંદર સુરતની જ સ્કૂલનો એક વિદ્યાર્થી મને મળ્યો. મને કે તમારી બુક વાંચીને પછી કે હું 99% લાવ્યો. બરોબર. મેં કીધું મારી બુક વાંચવાથી 99%? મારી બુકમાં તો ટકાવારી કેમ લાવી એવું કંઈ લખ્યું જ નથી. કે તમે તમારી બુકમાં એ લખ્યું છે કે તમારો ગોલ અચીવ કઈ રીતે કરવો. બરોબર. એનું એ કે આખું પ્લાનિંગ આપ્યું છે. એ પ્લાનિંગ પ્રમાણે હું કીધું અને મારા 99% આવ્યા. પછી ઘણા બધા બિઝનેસમેનો જે અમારી બુક વાંચીને કે મારી બુક વાંચીને એના બિઝનેસની અંદર એક્શનો લેતા થઈ ગયા. બરોબર. ઘણા બધા લોકો એવા છે જેણે સિસ્ટમની અંદર ચેન્જ કર્યું, પોતાની ઇન્ટરનલ આખી સિસ્ટમની અંદર. અને એના જે રિવ્યુ આવે, એના આપણને ફોન આવે. એક ભાઈએ તો મને જુનાગઢથી ફોન કરેલો. એ કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે. એમનો મને જુનાગઢથી ફોન આવ્યો સ્પેશિયલ. એટલે આ બધા ફોન અને લોકોની વાતો પરથી એ જ આપણને પ્રેરણા આપે આપણને આની આ વસ્તુ આગળ કરવા માટે. આશીષભાઈ, તમે અત્યાર સુધી જે બિઝનેસ કર્યો, તમે વાત કરી 2008થી તમે બિઝનેસની અંદર આવ્યા, પછી અત્યાર સુધીમાં કોઈ એવો ઉતાર ચઢાવ આવ્યો હોય કે જે તમને લાઈફ ટાઈમ યાદ રહી જાય એવો કંઈ? 2021 કોવિડ. કોવિડની અંદર મેં તમને કીધું મારા એક પાર્ટનર હતા જયસુખભાઈ વાઘાણી, એની ડેથ થઈ ડ્યુ ટુ કોરોના. અને પછી જે ફેક્ટરીની અંદર આખા ઇન્સિડન્ટ બન્યા ને એ ઇન્સિડન્ટની અંદરથી ઉતાર ચડાવ કેવો ને રાજામાંથી રંક બની ગયા. બરોબર. એવો આખો ઉતાર ચડાવ એવો ને એ આખી જિંદગી ભૂલાય એવો છે જ નહીં. અને એમાંથી અમે શીખાય ઘણું. અઢળક વસ્તુ એ ઉતાર ચડાવમાંથી શીખ્યા, પણ એ આખી જિંદગી ભૂલાય એવો નથી. બરોબર. તો તમે જે આ 2021ની વાત કરી કે આવો એક ઉતાર ચડાવ આવ્યો હતો, પછી તમે પાછા જે ઊભા થયા અને અત્યાર સુધી જે આગળ વધ્યા, તો એમાં કોઈનો તમે એમ કહી શકો કે આનો સાથ મને બહુ વધારે મળ્યો એવું કંઈ? એક જ વસ્તુનો. એ વસ્તુ એવી મેન્ટાલિટી. હું મારા જીવનમાં એક વસ્તુ 2011થી જ્યારથી બિઝનેસ કરું ત્યારથી એક જ વસ્તુ શીખો, વોટ નેક્સ્ટ. અને એક મેં બુક વાંચી હતી, બુકનું નામ હું ભૂલી ગયો, પણ એમાં લખેલું હતું પ્રોબ્લેમ ઇઝ ઇક્વલ ટુ પ્રોસેસ. તમે જીવનમાં ગમે તે પ્રોબ્લેમમાં આવો, એ પ્રોબ્લેમ રિપીટ ના થાય એના માટેની પ્રોસેસ બનાવો. બરોબર. પ્રોબ્લેમ ઇઝ ઇક્વલ ટુ પ્રોસેસ. હું ઉતાર ચડાવ મારી જિંદગીમાં જેટલા આવ્યા એની અંદર જે પ્રોબ્લેમ આવ્યા ને ત્યાં મેં એક પ્રોસેસ ક્રિએટ કરી આખી. અને પ્રોસેસના લીધે થઈને મને કંઈ તકલીફ નથી પડતી. બરોબર. હું ટુરિઝમ બિઝનેસની જ્યારે વાત કરતા હોય, મેં હાવ પહેલી ટૂર કરી જીવનમાં. અને એ ટૂરની અંદર મને એવો ઇન્સિડન્ટ થયો, મેં ટૂર કરી હતી એ સમાજના એવા લોકોની ટૂર કરી હતી જેની બેંક બેલેન્સ 100 કરોડ હોય. બરોબર. એ લોકોની ટૂર હું લઈને ગયો તો. જ્યારે ટૂર લઈને ગયો ત્યારે અમારી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં એક ડીએમસી હોય, અમારી અપલાઇન જેને કહેવાય, જે પર્ટિક્યુલર ડેસ્ટિનેશનને મેનેજમેન્ટ કરતી હોય. એ ડીએમસી મેં ફાઇન્ડ કરી હતી
એને આખી ટૂર આપણે બુક કરી હતી. જ્યારે વ્યક્તિ હોટલે પહોંચે છે ને ત્યારે ખબર પડે છે કે આ મારું બુકિંગ જ ત્યાં નથી બોલતું. બરોબર. તમે આ કેટેગરીના લોકોને લઈ ગયા હોય અને ત્યાં જઈને તમને ખબર પડે કે તમારું બુકિંગ જ નથી બનતું તો શું થાય? નહીં, બહુ અઘરી પરિસ્થિતિ. એ જે 1 થી 1.5 કલાક જે મેનેજમેન્ટનો અમારી પાસે સમય હતો, મેનેજમેન્ટનો સમય એ હતો, એ ટૂર હતી અમારી દુબઈની. એટલે દુબઈની અંદર હોટલ ચેકિંગ હંમેશા 2 વાગે મળે. ઇન્ટરનેશનલીના રૂલ છે અમુક હોટલ વાળાના, અને એ હોટલની પોલિસીના લીધે 2 વાગે ચેકિંગ મળે. અમારા ક્લાયન્ટ 12 વાગે પહોંચી ગયા હતા. એટલે મારી પાસે 2 કલાકનો સમય હતો મેનેજ કરવા પાસેનો. ક્લાયન્ટને મેં એ રીતે કીધું કે તમને 2 વાગે ચેકિંગ મળશે. જ્યારે હોટલ સાથે કન્વર્ઝન કરું છું, હોટલ મને એવું કહેશે કે તમારું બુકિંગ જ અહીંયા નથી બોલતું. મેં કીધું આ નામથી બુકિંગ છે, મને કે એ નામથી બુકિંગ છે પણ તમારું પેમેન્ટ અહીંયા જમા નથી. મેં ઓલરેડી અમે ટ્રાન્ઝેક્શન કરી દીધેલું છે, આ એના બધા સ્ક્રીનશોટ છે અને આજથી 2 મહિના પહેલાં થઈ ગયેલું છે ટ્રાન્ઝેક્શન. મને કે એ પાર્ટી અમને પેમેન્ટ નથી આવી. જ્યાં સુધી હોટલના એકાઉન્ટમાં પેમેન્ટ નહીં આવે ત્યાં લગી તમને બુકિંગ નહીં મળે. અને એ જે 2 કલાકનો સમય હતો, એ 2 કલાકના સમયની અંદરથી એને ચેકિંગ અપાવવું અને આખું ટૂરનું મેનેજમેન્ટ કરવું, અને એ એવી ઇમરજન્સી ક્રિએશન થઈ હતી કે ત્યાં કોઈ બીજો ટૂર વાળો હોય તો એને ઘણી બધી તકલીફ પડે. અમે અમારા ક્લાયન્ટને ખબર જ નથી પડવા દીધી કે આ ઇન્સિડન્ટ થયેલો છે. બરાબર. અમારા ક્લાયન્ટ સ્મૂથ ફર્યા, એને કોઈ તકલીફ નથી થઈ, અને જે ટૂર અમે રેગ્યુલર આપતા એનાથી સારામાં સારી આપેલી છે. બરોબર. અને એ લોકોને આઈડિયા જ નથી કે આ ઇન્સિડન્ટ થયો. એ લોકોને ક્યાંય આઈડિયા આવ્યો? જે ટૂર પૂરી થઈ, છેલ્લો દિવસ હતો, ત્યારે અમે એની સાથે કમ્પ્લીશન કર્યું કે જે 12ની જગ્યાએ 2 વાગે ચેકિંગ મળ્યું ને એની પાછળનું રીઝન આ. બરાબર. એટલે તમે જે સત્યતા હતી એને પાછી જણાવી. બાકી તમે જણાવો નહીં તો એને ખ્યાલ આવે તો કોઈને ખબર જ આ એક બહુ મોટાઈ કહેવાય તમારી. એ અમે છેલ્લે જ એને કીધી, બાકી કોઈને ખબર જ નહોતી કે આ રીતે આખી ટૂર અમે મેનેજ કરેલી. અને ત્યાંથી એ પ્રોબ્લેમ આવ્યો તો સામે અમે પ્રોસેસ બનાવી દીધી. પ્રોસેસ એ બનાવી, કોઈ પણ ડીએમસી હોય કે ગમે ત્યાંથી હોટલ બુકિંગ કરી, ઇવન કોઈ જાયન્ટ પ્લેટફોર્મ ઉપરથી આપણે હોટલ બુક કરી હોય, ઘણી વખત જાયન્ટ પ્લેટફોર્મ ઉપરથી લેતા હોય, ઘણી વખત હોટલની ડાયરેક્ટ ડીલ લેતા હોય, તો જ્યાંથી સસ્તું પડે, જ્યાંથી ક્લાયન્ટને બેનિફિટ થાય એ વસ્તુ અમારે કરાવવાની હોય. તો જ્યારે અમે બુકિંગ કહીએ ને, જેવું પેમેન્ટ ટ્રાન્સફર થાય હોટલને મેલ નાખવાનો, આ નામનું કન્ફર્મેશન આવી ગયું છે, હોટલ એમ કે ને કન્ફર્મ, તો એ એક પ્રોસેસ બની ગઈ. તો ભલે આપણે કોઈ પણ પ્લેટફોર્મમાંથી કરી હોય, હું કોઈ પ્લેટફોર્મનું નામ નથી લેતો, પણ ઓનલાઈન ઘણા પ્લેટફોર્મ અવેલેબલ છે. એમાંથી એક ક્લાયન્ટ તરીકે જ્યારે તમે હોટલ બુક કરો છો તો તમારી એ ફરજ બને કે ભલે તમે કોઈ ટૂર ગાઈડ પાસેથી નથી લેતા, જાતે તમે બુક કરતા હોય તો હોટલ પાસે હંમેશા કન્ફર્મ કરાવો. નહીં તો ઘણા કિસ્સામાં એવું થાય, તમારી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય, રાતે 1 વાગે પહોંચો, 2 વાગે પહોંચો, 3 વાગે પહોંચો, અને હોટલ પર જાઓ ને તમને એમ કે તમને ચેકિંગ નહીં મળે, તો એ તકલીફને તમારે ન જોવી હોય તો જ્યારે હોટલ બુકિંગ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી કરાવો ત્યારે હંમેશા ક્રોસ હોટલમાં મેલ નાખીને કરાવવું જ જોઈએ. તમે આશીષભાઈ એવી કોઈ ટૂર કરાવો છો કે જે ગ્રુપ ટૂર હોય અને તમે એમાં સાથે જતા હોય અને પહેલેથી છેલ્લે સુધી રહેતા હોય, એવી કોઈ ટૂર ખરી કરાવેલી? હમણાં જ છે, રિસેન્ટલી અમારે આવતા માર્ચ-મે મહિનાની અંદર ગ્રુપ ટૂર જ છે, અને એ ગ્રુપ ટૂર છે સિનિયર સિટીઝન માટે, વડીલો માટે. તો એ ટૂર અમે એવી કહીએ છીએ કે એ ટૂર અમે વડીલોને દર વર્ષે ફેરવીએ છીએ એક સોશિયલ એક્ટિવિટીના પાર્ટ રૂપે, કે ન નફો કે ન નુકસાન. એમાં કંપની કોઈ નફો નથી કરતી, કંપની કોઈ નુકસાન નથી કરતી. એ કઈ રીતે, હું તમને ખાલી સર્વિસીસ કહી એટલે તમને આઈડિયા આવશે. તમારા વડીલો છે એને અમે તમારી ઘરેથી પિક કહીએ, તમારે એરપોર્ટ મૂકવાની જરૂર નથી. બરોબર. એની સાથે ગુજરાતી વડીલ છે તો ગુજરાતી છોકરો, હિન્દી ભાષી વડીલ છે તો હિન્દી ભાષી છોકરો, કોઈ પણ લેંગ્વેજ એને આવડતી હોય એ લેંગ્વેજનો ગાઈડ એની ભેગો હોય. બરાબર. ભારતની અંદર બોલાતી કોઈ પણ ભાષા એનો ગાઈડ અમે એને ભેગો મોકલીએ છીએ. એ ભેગો હોય, તમારા વડીલને એરપોર્ટ લઈ જાય, ફેરવે, એને ત્યાં ખાવા પીવા જવાનું ધ્યાન રાખે, એને કોઈ મેડિસિન ચાલતી હોય તો સમયાંતરે એનું ધ્યાન રાખે, અને જ્યાં સુધી અમે તમારી ઘરે ડ્રોપ ના કહીએ ત્યાં સુધીની A to Z રિસ્પોન્સિબિલિટી અમારી. ઇવન એને મેડિકલ ઇમરજન્સી આવે છે કે ત્યાં જઈને કોઈ તકલીફ થાય છે તો એ તકલીફની અંદર તમારે દોડવો ન કરવો પડે એટલી અમારી બેકએન્ડમાં તૈયારી હોય છે. બરાબર.
એટલે એક એવી ગ્રુપ ટૂર અમે દર વર્ષે કરાવીએ છીએ વડીલોની. બરાબર. આ તમે ગ્રુપ ટૂરની વાત કરી, આ બહુ સરસ વાત કહેવાય. કેમ કે એમને તો એવું જ લાગશે ને, તમે એક સાથે છોકરો મોકલો છો કે એમનો એમનો એક જ પોતાનો છોકરો છોકરો એક સાથે છે અને બધે ફેરવી અને બધું ધ્યાન રાખીને ટૂર કરાવી નાખી લઈને આવે છે. સ્પેશિયલ જે લોકોના છોકરા બિઝનેસમાં એટલા ઊંડા છે કે એને સ્પેશિયલ ટાઈમ નથી મળતો કે એના બીજી શિડ્યુલમાંથી ટાઈમ કાઢી નથી શકતા, એના માટે જ અમે ડિઝાઇન કરી હતી સ્પેશિયલ આ. અને એને એવું જ ફીલ થાય કે એનો છોકરો કે એની છોકરી એની સાથે છે. મારી ટૂરમાં લેડીઝ ગાઈડ પણ હોય છે, જેન્ટ્સ ગાઈડ બી હોય છે. અને જે આ વડીલોની ટૂર હોય છે એમાં કમ્પલસરી છોકરી અને છોકરાઓ સાથે હોય જ છે. ઓકે. તો તમે આ જે વાત કરી વડીલોની ટૂરની, તો એ તમે ઇન્ટરનેશનલ ટૂર કરાવો છો કે ખાલી ડોમેસ્ટિક ટૂર જ ગોઠવો છો? ઇન્ટરનેશનલ ટૂર કરાવીએ છીએ. અને આ અમારી જે ટૂર જવાની છે એ દુબઈની ટૂર છે. ઓકે. તો આ તમે જે દુબઈની ટૂરની વાત કરી, તો અને અત્યારથી બધાનું પેકેજ કમ્પ્લીટ થઈ ગયું છે કે હજી કોઈ એમાં ઇન્વોલ્વ થવાના બાકી છે, વડીલ કે એવું કંઈ ખરું? લોકો વડીલ જેને ઇન્વોલ્વ થવું હોય એ લાસ્ટ મંથ સુધી ઇન્વોલ્વ થઈ શકે છે. બરાબર. અને બુકિંગ હાલમાં ઓનગોઈંગ જ છે. અને અમારી ટૂરના ગ્રુપ ટૂરના બુકિંગ હંમેશા ગ્રુપ ટૂર ઉપડવાના 15-20 દિવસ પહેલા ક્લોઝ થાય છે, એની પહેલા ક્લોઝ નથી. તમે આ જે કંપની ચલાવો છો અત્યારે CEC, બરોબર, તો એમનું આમ જનરલ એનું મિશન ને વિઝન શું છે? બહુ સરસ સવાલ તમે પૂછો. CEC નું સૌથી મોટું વિઝન અને મિશન એ છે કે અમારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની અંદર એક જાયન્ટ બ્રાન્ડ તરીકે આવવું છે. બરોબર. કઈ રીતે? તમે મને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં સાહેબ સિંગલ બ્રાન્ડ બતાવો જેની મલ્ટી સિટીમાં ઓફિસ હોય, ટીલ ડેટ નથી. કોઈ ટૂરવાળાની સુરતમાં ઓફિસ હશે તો અમદાવાદમાં નહીં હોય, અમદાવાદમાં હશે તો રાજકોટમાં નહીં હોય. સપોઝ કોઈ ટૂરવાળાની અમદાવાદ, રાજકોટ ને સુરતમાં છે, 3-4 જગ્યાએ ઓફિસ છે, ભાવનગરમાં નહીં હોય. મલ્ટી સિટીની અંદર ઓફિસ હોય એવી સિંગલ બ્રાન્ડ નથી. હું એવું કહી શકું કે અમારી CECની જેટલી બ્રાન્ડ છે ને એટલી કોઈ ટૂરવાળાની હજી છે જ નહીં. બરોબર. જો હું ખોટો ના હોઉં તો CECની જેટલી બ્રાન્ચ સુરતમાં, ગુજરાતમાં, ભારતમાં કે દેશમાં છે એટલી કોઈ ટૂરવાળાની બ્રાન્ચ નથી. તો તમે એને બીજી ભાષામાં એવું બી કહી શકો કે ઓફલાઈનની અંદર નંબર 1 બ્રાન્ડ એટલે CEC. ચોક્કસ. તો અમારું પહેલું મિશન આ છે કે અમે ઓફલાઈનની અંદર નંબર 1 બ્રાન્ડ બનવા માંગીએ છીએ. સાહેબ, બીજું મિશન, ઓનલાઈન જેટલા પ્લેટફોર્મ છે XYZ, આપણે કોઈના નામ નથી લેતા, જેટલા પ્લેટફોર્મ છે એમાંથી બધા જ પ્લેટફોર્મ તમે જોશો ને તો આઉટ ઓફ ઇન્ડિયાના છે. ચોક્કસ. ભારતનું કોઈ પ્લેટફોર્મ નથી. અમે CECtourism.com કહીને એક પ્લેટફોર્મ બનાવ્યું છે, પોર્ટલ, જેની અંદર ફ્લાઇટ ટિકિટ થાય, હોટલ બુકિંગ થાય, હોલિડે પેકેજીસ થાય, કસ્ટમાઇઝ પેકેજીસ થાય. અને ઓનલાઈનની સાથે ઓફલાઈન જેની ઓફિસીસ હોય અને કસ્ટમર કેવું હોય એવું ભારતનું અને ગુજરાતનું અને એ આપણા સુરતનું નંબર 1 પ્લેટફોર્મ અમારું છે. બરોબર. તમે મને બતાવો બીજું કોઈ હોય તો. નથી. કોઈ એવું પ્લેટફોર્મ નથી જે ભારતની કંપની હોય ને સુરતની કંપની હોય. તો એક અમારું બીજું મિશન આ હતું કે અમારે ઓનલાઈનની અંદર ટક્કર આપવી છે. હજી અમે આપી શક્યા નથી, એના માટે અમારે ઘણો સમય લાગશે, જર્ની લાંબી કાપવાની છે, પણ શરૂઆત કરેલી છે આજથી. અને એ શરૂઆત કરેલી છે, લોકોના આશીર્વાદ મળશે, વિશ્વમાં ડંકો વગડશે. અમારું ત્રીજું મિશન સાહેબ, દેશનો કોઈ પણ યુવાન હોય એ યુવાનને જ્યારે એમ થાય ને મારી પાસે ધંધો નથી, તે CECના દ્વારા હંમેશા ખુલ્લા છે. એને અમે ધંધો શીખવશું, એને અમે બિઝનેસ કરતા શીખવશું, એને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના કોર્સ ફ્રીમાં આપીશું અને આખી ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે રૂલિંગ કરી શકાય ને એ અમે શીખવશું. એટલે દેશના યુવાનોને નોકરી આપવાનો ગોલ છે. એની અંદર મારે મિનિમમ 10,000 યુવાનોને નોકરી આપવી છે સાહેબ. ચોથી વસ્તુ, હોટલની જે ચેનની વાત કરો તો ગુજરાતની કે સુરતની કોઈ એવી કંપની નથી જે હોટલની પોતાની ચેન ચલાવતી હોય. જેટલી હોટલની ચેન છે એ બધી બહારની છે. આમાં એની અંદર એ નંબર 1 ઉપર જવું છે કે મારે પોતાની હોટલની ચેન કરવી છે. તો આ ટોટલ 4-5 અમારા મિશન છે. અને સૌથી મોટું મિશન એ છે કે 2030ની અંદર BSEના બોર્ડ ઉપર પણ CEC ટુરિઝમ હશે. ક્યાં વાત છે. તમારું મિશન પણ એવું છે
અને એક ઈ આ મિશનને જોતા એક એવું પણ લાગે છે કે તમારી રાષ્ટ્ર સેવાની પણ ભાવના આમાં ક્યાંક ને ક્યાંક ઝલક દેખાય છે. તો હું હજી એવું કહેવા માંગીશ કે આ તમે જે આ કંપની ચલાવો છો, આવી તો લગભગ ઘણી ખરી કંપની અલગ અલગ સિટીમાં ને બધી જગ્યાએ હોય છે ટુરિસ્ટ માટેની, પણ તમારી કંપનીમાં વધારે લોકો આવે છે ટુરિસ્ટ માટે અને તમારો કોન્ટેક્ટ કરે છે, તો એનું કારણ શું છે? સૌથી પહેલું કારણ એ, અમે ટુરિઝમની કલાના કલાકાર છીએ. બરાબર. ટુરિઝમ એ આર્ટ છે, અમે એના આર્ટિસ્ટ છીએ. ઓકે. લોકોને ક્યાં ફરવું, કેવું ફરવું, એને કેવો શોખ હોવો જોઈએ, એને ફરવામાં શું શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે ફરવું, અને ઓછા બજેટમાં 2-3 ડેસ્ટિનેશન કઈ રીતે થાય ને એનું પ્રોપર નોલેજ આપીએ છીએ. સાહેબ, અમારી એક યુએસપી છે. તમે અમારી ટૂરમાં ગયા હોય તો તમને આઈડિયા હશે. જ્યારે અમારી ટૂર ઉપડવાની હોય, ફોર એક્ઝામ્પલ તમે મારે ત્યાંથી પેકેજ લીધું, તમે મારું પેકેજ લ્યો, પેકેજ લીધા પછી જ્યારે તમારું ટૂર ઉપડવાના 2 દિવસ પહેલા તમારું અમારી ટીમનું એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ થાય. એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે ઘરેથી નીકળવું અને ઘરે રિટર્ન આવવું ત્યાં લગીની A to Z માહિતી અમે તમને આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે સુરતના કતારગામ વિસ્તારમાં રહ્યો છો તો કતારગામ વિસ્તારથી તમારે એરપોર્ટે કઈ રીતે પહોંચવું ને એ માહિતી એની અંદર હશે. બરોબર. એરપોર્ટે ગયા પછીની શું એક્ટિવિટી કરવી ને એ માહિતી એની અંદર હશે, અને રિટર્ન આવો ને ત્યાં સુધીની ટોટલ માહિતી છે. નંબર 2, આ તમારી ટૂર એકદમ સ્મૂથલી ચાલે એના માટે તમારે અમારી ટીમને સિંગલ કોલ કરવાની જરૂર નહીં પડે સાહેબ. બરાબર. તમે વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આપો, વિધિન 4 મિનિટની અંદર તમને રિપ્લે 110% મળશે. બરોબર. રાતના 12 વાગ્યા છે તોય ભલે, રાતના 3 વાગ્યા છે તોય ભલે, અને વહેલી સવારના 5 વાગ્યા છે તોય ભલે. અમારે 24/7 વોટ્સઅપની અંદર રિપ્લે મળશે ને મળશે. અને કોઈ AI ચેટબોર્ડ નહીં, રિયલ હ્યુમન ટચ. ઓકે. તો હું એવું આ તમારી વાત ઉપરથી એવું કહેવા માંગીશ કે કોઈને ખરેખર ટુરિસ્ટ માટે બહાર જવું હોય કે ઇન્ડિયામાં કોઈ ટૂર કરવી હોય તો એક વખત CECની મુલાકાત લેવી જરૂરી છે, કેમ કે CEC છે એ તમારું ખાલી બજેટ જ ઇકો ફ્રેન્ડલી નહીં કરે, સાથે સાથે તમને કાંઈ અગવડતા ન પડે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. આશીષભાઈ, તમે એક ઓથર છો, તો સાથે સાથે આજે ટુરિઝમને લગતી કંઈક એકાદી પંક્તિ કાંઈ બનાવેલી હોય તો અમને જણાવો ને. 100% છે. અમે જનરલી અમારા કન્ટેન્ટની અંદર કે લોકોને કહેતા હોઈએ કે તમારી ઘરવાળી એટલે કે તમારી વાલી, જો વાલીને કોઈ તકલીફ થતી હોય ને સમય પાકી ગયો હોય તો એને તમે બાલી લઈ જઈ શકો. એટલે વાલી માટે અમારી પાસે છે બાલી. તમારા કાકા કાકી માટે અમારી પાસે કાશ્મીર છે. મામા મામી, માસા માસી માટે અમે એને માલદીવ મોકલીએ છીએ. ફઈ ફુવાને અમે ફ્રાન્સ મોકલીએ છીએ. ભાઈ ભાભીને એને ભૂટાન મોકલીએ છીએ. અને દાદા દાદી છે તો એના માટે દુબઈ તો અમારી પાસે છે જ વાલા. વાહ, ક્યાં બાત છે. તમે એક આખી પંક્તિ ટુરિઝમ માટેની બનાવી નાખી હો. પણ આશીષભાઈ, અમુક લોકોને દુબઈ ફરવા તો જવું હોય, પણ એવું હોય છે કે અમુક સંપ્રદાયમાં હોય તો એ બહારનું જમતા ન હોય, અથવા તો કંઈક એવું આપણે લસણ કે કાંદાવાળું કંદમૂળવાળું ખાતા ન હોય, તો એના માટેની આપણે કાંઈ સુવિધા તમે કરી આપો છો ખરા? ટોટલ સુવિધા આપું ને સાહેબ. જે લોકોને દુબઈ જવું છે ને, ગમે એ સંપ્રદાયમાં હોય, ગમે એ જમવા સાથેના નીતિ નિયમો પાળતા હોય કે ગમે એ ધર્મ પાળતા હોય, એને જે વસ્તુ જોશે ને એ વસ્તુ મળશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક રિસેન્ટલી દાખલો આપું. મારે એક ફેમિલી હતું, સાવલિયા પરિવાર. એમનો મારી ઉપર કોલ આવ્યો, મને કે મારે જવું છે પણ પ્રોબ્લેમ એવો છે, મારા વાઈફ અને મારા બ્રધરના વાઈફ આ બંને બહારનું જમતા નથી. મેં તો કાંદા લસણ વગરનું હું તમને કરાવી દઉં. મને કે એમ નહીં, હોટલનું જ નથી જમતા. મેં તો ટિફિન સેવા આપી દઉં. મને કે હજી તમે સમજ્યા નહીં. મેં સમજાવો તો હું સમજું એમ. મને કે એ બીજાના હાથનું બનાવેલું નથી જમતા. મેં એમાં હું મૂંઝાઈ ગયા, ભલામણા કિચન આપું ને જાતે બનાવી લેજો. બરાબર. તમને ત્યાં કિચન મળી જાય, તમને ત્યાં મરી મસાલા મળી જાય, જે બનાવવું હોય એ બનાવીને જમો. બરાબર. એ ફેસિલિટી આપીએ છીએ. બરાબર. એટલે દુબઈ માટે તમે આ ફેસિલિટી પણ આપો છો? 100%. પછી મારો હજી એક ક્વેશ્ચન એવો છે કે તમારી પાસે ઘણા બધા લોકો આવતા હોય ટૂર પેકેજ કરવા માટે, તો એવા કોઈ સવાલ લઈને આવે છે કે આમ થયું હોય તો શું, મારે ત્યાં જઈને કેમ, કે અલગ અલગ પ્રકારના ઘણા સવાલો આવતા હોય, તો એવું કંઈ આવે ખરું? મેં જુલાઈ મહિનામાં, હમણાં રિસેન્ટલી જુલાઈ મહિનામાં
બે બિઝનેસ પાર્ટનરો હતા અને એક એમના વાઈફ હતા, 3 લોકોને ફેરવ્યા. હમ. એનો સૌથી પહેલો સવાલ શું ખબર છે? મને કે મેં સુરતની બહાર નથી નીકળ્યા, તમે મને દુબઈ મોકલશો તો શું થશે? હમ. ત્યાં દુબઈમાં ભાષાનું શું થશે? હમ. ત્યાં હું અટવાણો તો શું, હું બીમાર પડ્યો તો શું, હમ. ત્યાં અમારા ફોન ચાલતા ના હોય, નેટવર્ક ચાલતા ના હોય તો શું? હમ. અઢળક સવાલ હતા. પણ જે લોકો સુરતની બહાર ના નીકળ્યા હોય, એને દેશ બહાર નીકળવાની આપણે જે વાત કરતા હોઈએ, તે કેટલા સવાલ આવતા હોય. આવે ઘણા સવાલ. સાહેબ એની ટૂર અમે પૂરી કરીને, હમ. એણે ચાલુ ટૂરે મને 3 રેફરન્સ આપ્યા અને ટૂર પૂરું કર્યા પછી ના ટોટલ અત્યાર સુધી મેં એના 12 રેફરન્સ થઈ ગયા છે. બરોબર. અને 12 રેફરન્સ એવા છે, કોઈ ગ્રુપમાં 5 જણા હોય, કોઈ ગ્રુપમાં 7 જણા હોય. ઈ ટૂર પૂરા કર્યા પછી મેં એના 90 જણાને ફેરવ્યા. બરોબર. બધાય થઈને. એટલે સવાલ તો આવે જ છે. સવાલ એટલે લોકોની એક એવું હોય કે બહાર જાય છે, કોઈ દી ના ગયા હોય ને ઇન્ટરનેશનલ ટૂર પહેલી હોય. બીજું એ હોય કે લોકોને જનરલી એવું થાય, ત્યાં આપણું કોઈ ઓળખીતું હશે નહીં, આપણે ક્યાંક અટવાણા તો, પણ અમારે ત્યાં જાય ને એટલે એને એવું જ લાગે કે હું મારા ઘરે જ છું. બરોબર. એટલે એને સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો એને એવું જ લાગે હું મારી ઘરે જ છું, મને કોઈ તકલીફ નથી. અમારું કોમ્બિનેશન, અમારું ફોલોઅપ સિસ્ટમ અને અમારી કામ કરવાની પદ્ધતિ એ આખી એવી છે કે એને ઘર જેવું જ ફીલ થાય, એને કોઈ પ્રકારની સમસ્યા ના હોય. તમને અત્યારે જે ટૂર પેકેજ કરાવવા તમારી પાસે લોકો આવે તો તમારે કોઈ માર્કેટિંગ ને એવું અત્યાર સુધી કરવાની જરૂર પડી એવું કંઈ ખરું? સાહેબ ટીલ ડેટ ટૂર પેકેજની અંદર અમે માર્કેટિંગ કર્યું જ નથી. રિસન્ટલી સમય સંજોગો પરિસ્થિતિ અને સોશિયલ મીડિયા એટલું આગળ છે એના લીધે જે માર્કેટમાં ટક્કર આપી છે એના લીધે રિસન્ટલી અમે અમુક હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયા ચાલુ કર્યું છે. બાકી આટલા વર્ષની અંદર માર્કેટિંગ કર્યું જ નથી. 1 રૂપિયો એડવર્ટાઇઝ પાસે અમે નાખ્યો નથી. અમારે જે આવે છે એ બધા રેફરન્સથી આવે છે. મેં કીધું કે પેલું કપલ ને એક એમના બિઝનેસ પાર્ટનર હતા, 3 જણા ફરીને આવ્યા, એના પછી એના ને એના ઓળખીતા 90 જણાને મોકલા. એટલે આ રીતે જ મારો બિઝનેસ આવે છે, રેફરન્સથી જ બિઝનેસ આવે છે. કોઈને ઇન્ટરનેશનલ ટૂરમાં જવું છે આશીષભાઈ, તો એના માટે તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે અને તમે એને કઈ રીતના કમિટમેન્ટ આપશો? ઇન્ટરનેશનલ ટૂર હોય, ડોમેસ્ટિક ટૂર હોય કે કોઈ પણ ટૂર હોય, અમારો સંપર્ક કરવા માટેની ઘણી વસ્તુ છે. પહેલા નંબરમાં જે એરિયામાં છે ત્યાં નજીકમાં અમારી કોઈ ઓફિસ હોય ત્યાં જઈ શકે. સેકન્ડ વસ્તુ, સોશિયલ મીડિયામાં અમારા પેજીસ છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકે. થર્ડ વસ્તુ, અમારી વેબસાઇટ છે www.cectourism.com. એ વેબસાઇટ ઉપરથી ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર છે, ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી શકે. અને અમારા હેલ્પલાઇન નંબર છે, એની અંદર કોલ કરી છે તો એને ત્યાં પ્રોપર રિસ્પોન્સ મળશે ને એનું કામ આગળ વધશે. તમે આજે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને તમે ઘણી બધી માહિતી ટુરિસ્ટ વિશેની આપી, અને જે લોકો વડીલોને એમ થતું હોય કે આપણે ઇન્ટરનેશનલ ટૂરમાં કઈ રીતે જવું, તો એમના માટેનું પણ તમે એક સોલ્યુશન લઈને આવ્યા છો. અને ઘણી તમે બુક લખીને હજી એક બુક તમે લખવાના છો, તો અને તમારું રાષ્ટ્રભાવના પણ બહુ સારી છે. તો આવી બધી માહિતી અમને આપી એના માટે તમારો આશીષભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સાહેબ. આભાર તો તમારો એટલા માટે કે આજે તમારા થકી અમારી વાત લોકો સુધી પહોંચાડવાનો અમને મોકો મળ્યો અને તમે અમને ઇન્વાઇટ કર્યા કે આવો તમારા વિચારો રજૂ કરો, અને એના માટે આભાર. બીજો આભાર એટલા માટે કે પર્ટિક્યુલર કોઈ સેક્ટર પકડવું. ઘણા બધા લોકો અત્યારે જે પોડકાસ્ટનો જમાનો છે એ જમાનાની અંદર ઘણા બધા લોકો પર્ટિક્યુલર કોઈ નેમ ફેમ ગોતતા હોય કે કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી ગોતતા હોય, તમે ટૂર વાળાને એકને પસંદ કર્યા ઇન્વિટેશન આપવા માટે, એ મારા માટે એક નવાઈની વાત હતી ને એ મને ખૂબ ગમ્યું. એના માટે થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.